હમણાં બાપુ એક હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો, તે જન્મતા જ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. જન્મતા તો સીધું જન્મતા જ બોલ્યો, ઝુકેગા નહીં છાલા. નસ બઠિયા કાન કરી ગયા ને ડોક્ટર તો વંડી ઠેકી ગયા. જન્મતા વેદ બોલે નહીં. અને હકીકત છે ને, જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. જન્મતા વેદ બાળક રડે તો જ સારું લાગે. અધિકારી નરમ ન હોવા જોવે અને ડોક્ટર ગરમ ન હોવા જોવે. આ બે બેઠા છે, અધિકારીઓ છે ને ડોક્ટર બેઠા. અધિકારી નરમ ન હોવા જોવે, ડોક્ટર ગરમ ન હોવા જોવે. અધિકારી જો નરમ હોય, રિવોલ્વર રહી ગઈ હોય, સ્ટાર લાગી ગયા હોય હાથમાં, અને હાથમાં માળાનો બેર ખોલીને નીકળે, શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ ભવભાઈ. ના, એ ઘીરે બધું. અમુક ને જાહેરમાં સાહેબ એક લાકડી ઝીકો ને તમારી 1000 માળા ભગવાન લખી લે. હા, આ નરું સત્ય. એને કઈ એની માળા એ જ એની માળા. એટલે અધિકારી નરમ ન હોજો. નરમ પહોણ જ ન થાય ને સાહેબ. એ પોલીસ સ્ટેશને જાય ને ઓલા ફટાક દઈને આમ સેલ્યુટ મારે, અને સાહેબ એમ કે નહીં, ધીરે ધીરે, ખોટા બૂટ નહીં તોડવાના. આમ કરી લો ને પહોંચ્યું. ના, એ તો ફડાકો જ બોલવો જોઈએ. અને સાહેબ પછી ઓફિસે બેસીને બોલે કે ગઈ નાઇટમાં કોણ કોણ હતા ને રાતના કેટલા લાવ્યા છો? કે જી સર 5 જણાને લાવ્યા છે. ક્યાં રાખ્યા છે? તો કે લોકોબમાં. ના ના ના, લોકોબમાં ન રખાય. આત્મા પરમાત્મા કહેવામાં આવે છે. ચાલો એને 5 બારા કાઢો, બારા કાઢો. 5 સ્નાન કરાવો, એને આસન આપો. 5 જણાના હાથમાં પાણી આપો. ચાલો છોકરાઓ, 5 જણા મારા બાપ 3 વાર પાણી પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આંખે પાણી અડાડી અંતર્મુખ થઈને છોકરાઓ બોલી જાઓ, બેટા તમે એ ગુનો કર્યો છે. હવે આમ માને, આત્માને પૂછતો એ બીજે જાય ખરો? એ તો પગના તળિયા મળે ને ફાટવા જાય. રવાજો કહી દઉં છો. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માં છે. સર્વસ્થ શરીર જોવાનો અધિકાર કોઈ પાસે હોય તો એક ડોક્ટર ને એક બીજી માને. હા સાહેબ, અમારે એક ડોક્ટર અમારે ગરમ હતા, અમારે કડક. કોઈને દવા ન આપે, ઘઘલાવીને રૂપિયા લઈ લે. બોલો, જે આવે ને કે હું થાય, હું આવ્યો. એ કે સાહેબ બસમાં બેહું ચક્કર આવે. શું કામ બસમાં ચડો છો? હા, બસમાં નહીં બેસવાનું, ડંફરિયામાં ચડી જાઓ, છોટા હાથીમાં બેસી જાઓ. લાઈવ ડોટ છો, નીકળ, હાલો, સટકો. બીજો આવે, એ તને શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. શું કામ પણ ઘઉં ખાવ છો? દુખે જ છે પેટમાં તો શું કામ ખાવો જોવે? ઘઉં નહીં ખાવાના, મકાઈ ખાઓ, ચણા ખાઓ, બાજરો ખાઓ. લાવો ડોટ છો, નીકળ. દવા નો આપે, આમ ગગલાવી. એક જણો રોજ આ ચિત્ર જોવે. રાતે પાણી વાળતો હતો, ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો હતો. એ પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો અને હવારના પરમાં હોસ્પિટલે. ડોક્ટર કે આવે, શું થાય છે? એ કે સાહેબ 2-3 દી એમ થાય, કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે. લાઈવ 150. કે આલ્યો 300. ડોક્ટરને 4 નાખ્યા. બોલો, ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા, પણ પાવડાના હાથા વાળા નો હારા. એમ જે વસ્તુ જ્યારે સારી લાગતી, બાળક જન્મતા વેત રડે તો જ સારું લાગે. હાસ્ય સારું જ છે, હસવું સારું જ છે, પણ જન્મતા જ બાળક હસ્યું હોય છે. હું એનું ગામ મૂકીને વયો જાય, કોણ આવ્યા ભૂતના પેટનો, એ રડે ત્યારે સારું લાગે. અને વચ્ચે કહું બાપુ કે જે રડવું આવે છે એનું કારણ એ છે કે બ્રહ્મની હારેલી છેડો કપાય છે, નાળ કપાય છે. એટલે
અને બેઠેલા માણસોને વિનંતી કરું કે નાળ કપાણી એને યાદ રાખી અને પાછા સદગુરુને યાદ કરી અને એ નાળ પાછી બ્રહ્મ હારે કેમ જોઈન્ટ થાય એ મહેનત ચાલુ કરી દેજો. જિંદગીમાં વાંધો નહીં આવે. પેલા માણસ બસ એ નાદ થાય, ન્યાલી નાભીમાલી નાદ થાય. સદગુરુ શીખવાડશે. તેમાં બાળક રડ્યોય નહીં, હસ્યોય નહીં અને સીધો બોલ્યો પુષ્પાનો ડાયલો. હા, તા તો નશના હાથમાં પડી ગયો, તા તો બેડ ઉપર બેઠો થઈ ગયો, જન્મતા જ બેઠો અને નશ સામું કર્યું, ઝૂકેગા નહીં છાલા. અને પાછો બેઠો બેઠો કે બ્રાન્ડ હે બ્રાન્ડ. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. હા, મધ પેટમાં પોઢીને હાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત બહુ अच्छे. લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીધે ઓડી એની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદરું ના આવે, માતાજી જબાય ઝુલાવે. બાળ રે જીજાબાઈ ને ગાવ્યા બાળ. બાલુડાની માત હિંચોળે, ધાણાણ ડુંગરા ડોલે. શિવાજીને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બહુ अच्छे. क्या बात.
માફ કરજો, એક વચ્ચે કહું, આપણે અમુક ટેવમાંથી બહાર નીકળવું પડશે. આપણને પાળિયા પૂંજવાની ટેવ પડી ગઈ, પાળિયા થાય પછી પૂંજીએ, એની હારે નહીં જોડાય. શિવાજી અને મહારાણા પ્રતાપ જેવી હસ્તીઓ આપણને મળી, પણ આપણે હારે જોડાઈ ન શક્યા. અરે આપણને ફોટા પૂંજવાની, મૂર્તિ પૂંજવાની, હાજરીને સ્વીકારવાની નહીં. આપણા કોઈ મહાન સંત હોય ને બાપુ, તો એ વયા ગયા પછી પાછા બધા એવી વાતો કરે કે બાપુએ મને આમ કીધેલું, મને આમ કીધેલું. અરે એ ક્યાં કરો? અરે ગામનો હારો માણા ગુજરી ગયો ને, એ ગુજરી ગયો પછી બધા આવે બહુ હારા હતા. મેં એક વાક્ય લખ્યું હતું ઘણા સમય પહેલા કે મારા વયા ગયા પછી તમે એમ કહેશો કે બહુ હારા હતા, એની કરતા આવીને રૂબરૂ કહી જાવ ને. મારા ગયા પછી તમે મારા તમામ ગુના માફ કરીને ભૂલી જશો, પછી કોઈ એનું ખરાબ નહીં વાત કરે. મારા ગયા પછી તમે મારા બધાય ગુના ભૂલી જશો, એની કરતા આવીને ભૂલી જાવ ને. મારા ગયા પછી તમે મારા સંતાનોને કહેશો કે દીકરા મૂંઝાતો નહીં, એની કરતા આજ જ આવીને કહી જાવ ને.